જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં અને બપોરના વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે અત્યારે આવ્યો છે નોકરીમાંથી. અને જે પ્રમ દિવસનો વ્લોગ હતો ને એ આજે સવારે અપલોડ કર્યો છે. તો બાકી તો કઈ નહીં, અત્યારે છે ને ઉઠ્યો ને ઘેર આવ્યો ને તો મારી મમ્મી મને કામ થોડુંક સીંધી દીધું. વધુ બોલ જીરીક. કારેલાનું શાક કરવું, શા કરવું, હું નેબરી બોય તમારે ત્રણની પીંજણ હોય. અમારા 3 બાપ દીકરાનું સુલે કરવાનું હોય તે કારેલાનું શાક આજ બનાવવાનું છે. હું દિલુભાઈ હારું ને તે અટાણી કારેલા તો કાલે હું જ લેતો આવ્યો, પણ કાલના લેતો આવ્યો તો ઠેલામાં દુકાને પડ્યા રહ્યા તો નતું બનાવ્યું. અને અહીં છે ને અત્યારે કપડાં સુકવવાની દોરી બાંધવાની છે. કેટલીક ક્યાં એટલે બાંધવું ક્યાં? અહીં કઈ બાજુ બાંધવાની છે? આવેલા ખીપામાં તો આવો વાયર છે કે બીજો ગોતવો તો કે ઓલે આવી દોરી બાંધી દઈએ ગોતીને? દોરી એક કટકો હતો. હાલો તો આગળ તો ગોતીએ, હાલો હું આગળ બાંધી દઈએ. આ દોરી છે ને અહીં કપડાં સુકવવા માટે બાંધવાની છે પાછળ. તો હાલો આ કામ કરી નાખીએ. ફૂલ તડકો નીકળી ગયો અને બધા એવા વરસાદની રાહ જોઈ, કેમ કે પરસોત્તમ મહિનો તો આખો કોરાળો વહી ગયો. હવે જેઠ મહિનો છે ને ચાલુ છે. ખાટલા ને બાંધવાની વધી એનું કઈ. હા, બાકી તો બધા વરસાદની રાહ જોઈ અટાણની. હવે થાય વરસાદ થઈ જાય એટલી જ વાટ જોઈ, કેમ કે હવે પછી આખર આવી ગયો. ચોમાસું ટૂંકમાં હવે ચાલુ થઈ ગયું અટાણ. પરસોત્તમ મહિનો 20માં તો અત્યારે પરસોત્તમ ન હોય તો જેઠ મહિનો પૂરો થઈ ગયો હોય અને અહાડ મહિનો ચાલુ થઈ ગયો હોય. તો હવે બસ એ તો હવે ભગવાનના હાથમાં છે બધો વરસાદ કઈ થાય તો બાકી તો હવે દોરી બાંધવાની છે ને તો બાંધી દઉં, કેમ કે કપડાં સુકવવાના અહીંયા અમારા બધાના હોય ને તો એટલા માટે છે ને. અહીં કપડાં પાછળ ધોતા હોય ને એટલે એને તડકો બહુ લાગતો. મારી મમ્મી હાટુ સાયો કરી દીધો ને મમ્મી? હા, મારે તો સાયો જો એ પાસે કઈ કંપનીની તમે છત્રી કોઈને નહીં હોય. આ પેલા જોઈ લો કઈ કંપની છે, વાસી લો જોઈએ, કોઈ નામ આવડતું નહીં તો. આ જૂની બહુ કંપની છે સિમ કાર્ડની, તમને કહી દઉં. વોડાફોનની કંપનીની છત્રી પેલા અમારે ડેમાનું હોય ને એટલે પેલા આવતી હોય બહુ, હવે તો ઓછી આવે. તો બસ આ એની છત્રી હતી ને તેને ખોલીને આ રીતે મેં બાંધી દીધું. તો હાલો બાકી તો હવે દોરી બાંધી લઈએ. દોરી બાંધવાનું કામ પૂરું થઈ ગયું ને આવી ગયો મારા કાકાને ત્યાં. કાઢું ફ્રીજનું પાણી પી લઈએ એટલે મજા આવી જાય. અટાણમી નાસ્તો કરવાનો બાકી છે. મારે કાકી અટાણમી જો શાક રોટલા નાસ્તો કરીને બેઠા અને હું આવ્યો તો પાણી પીવા. ટાઢું પકડ દેવા ને પાણી પીવા. રીના બેન લાવો પ્રસાદ લાવો. ના એમ નહીં, અહીંયા બ્લોગમાં આવતા કામ તને બહુ હરમ ચડે અહીંયા કે તું કઈ આમ કઈ મહારાણી નથી મોટી બધી. તો આ પ્રસાદ છે ને ચોકલેટ છે, પણ પ્રસાદ છે આ થાપાવાળી ખોડિયારમાં આદિત્યના મંદિર આવ્યું ને થાપાવાળી ખોડિયારમાં ત્યાંનો પ્રસાદ છે તો લઈ લઈએ. કાકી તો ખાઈ ગયા ચોકલેટ, હું ખાઈ ગયા. તો બસ અત્યારે છે ને મારા કાકાને અહીંયા હજી બેઠો હતો, કેમ કે થોડોક ગ્રુપનો હિસાબ કરતા હતા એ કરતા હતો. બરાબર અહીંયા પંખી બે એને વિડીયો એડિટિંગ એકાદ બે કરવાના હતા એ કરતો હતો. અને રીનાબેન ખાઈ ધરાઈને શેટિયા હતા. તો કયા ખાવું ઘડિયાળમાં, કેમ કે જોઈ લેવાડવી તમે પોણો થઈ ગયો. હલકા કે કયા ખાવું હવે? હજી વાર છે ને. આખી કટલેરી ઉખેરીને બેઠા મારા કાકી. રીનાબેન ને એકને જ બાકી છે એવું છે. સવાર મેં નતું ખાતું કામ તો મારે કોઈ કઈ કામમાં હોય તો એ ન ખાય, બાકી તો એ ખાઈ લે. ઘેરે આવી ગયો અને જમવા બેસી ગયો. અને મમ્મી તમારે જમવાનું છે કે બાકી છે? મારા મમ્મી તો જમી લીધું કે જમવાનું બાકી છે કે ચાલુ છે? થોડુંક હજી ખાવાનું છે. અને મારા પપ્પાએ જમવા માંડ્યા. અને આજે છે ને જમવામાં છે કારેલાનું શાક બપોરના, ડુંગળી છે અને આ મરચાં તો છે ને મમ્મી કેવા મોરા છે ને તીખા છે. તો આપણે તીખું બહુ ખાતા નથી એટલે હમણાં દઈ દેવાના છે. સાઈઝ લઈ લીધી, રોટલી છે ગરમા ગરમ. તો હવે જમી લઉં, કેમ કે સવારનું જમ્યો નથી. તો અત્યારે કારેલાનું શાક છે. આ કારેલાનું બધાને શાક તો ન ભાવતું હોય કડવું, પણ આ અમારા ગામના દેશી કારેલા શાક ભાઈ વેચે ને ત્યાં દેશી કારેલાનું શાક છે ને મસ્ત થાય. બહુ કડવું નહીં ને બહુ મીઠું નહીં, એટલે પછી આ કારેલા હું જ લેતો આવ્યો હતો. ચાલો હું જમી લઉં. પિયરમાં 3:25 થઈ ગઈ અને નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે. ને અત્યારે છે ને ગરમી બહુ થઈ હતી, નાહ્યો તોય અત્યારે તડકો છે ને જોઈ લો તમે, તડકો બહુ જ છે.
અને હવે નીકળવું માતાજીના મંદિરે, કેમ કે બધા મિત્રો વાટ જોઈએ. આજ રવિવાર છે ને એટલે શિવમ બાપુ એવો ભણવા દેતી એ આજે નથી ગયા. હવે આજ રવિવાર છે એટલે રજા છે, અને કાલે રજા હતી પણ કાલે હું નોકરી ગયો હતો. મારા પપ્પા છે ને જોવો મોહન ખાય. તો હવે છે ને નીકળવું માતાજીના મંદિરે. તડકો બહુ છે, ગરમી તમે નાહી લીધો ને તો હજી મોટે ગરમી થાય. તો હાલો કન્ટિન્યુ. સનસેટ કેવી આવી ગઈ. તો અમે બે મિત્રો આવ્યા, એક મિત્રોનો ફેસ નહીં બતાવી અને કૂતરાને રોટલા નાખી દીધા. અને જો આ સબૂતરા પેલા છે ને સબૂતરામાં પાણી નાખતા હતા. પછી માતાજીના મંદિરે જઈએ. એમ કહેતા છે કે વ્લોગ બનાવે ત્યાં એકને એક જ બતાડે અહીંથી ઘેર ને ઘેરથી સનસેટ કેવીને. તો તમે મને કહો કઈ જગ્યાએ ફરવા જાઓ. નજીકમાં મને 30 કિલોમીટરનો એ નજીકમાં કંઈ સ્થળ આવી ગયેલું હોય ને તો ત્યાંનું મને કહો, તો ત્યાં હું છે ને ફરવા જાઉં, તમારા માટે સ્પેશિયલ એક વ્લોગ બનાવવા જાઉં. તો હાલો, બાકી તો તમે કોમેન્ટ કરી નાખજો કઈ જગ્યાએ માતાજીનું કંઈ સ્થળ હોય ફરવાલાયક હોય 30 કિલોમીટરની અંદર હોવું જોઈએ, તો ત્યાં હું એક્સપ્લોર કરવા જાય અને વ્લોગ પણ બનાવી. તો હાલો, બાકી તો ફરવા જવાનું છે, એની ટિકિટનું કામ ચાલુ જ છે. પણ હવે છે ને એમાં છે એવું કે મારે તો ફાઇનલ જ છે જવાનું છે એ, પણ એક મારી સાથે કોઈક સથવારો જોઈએ. એમાં ટૂંકમાં એવું છે કે અમારા સગાવાલામાં જ જવાનું છે, અને અમારા કંઈક સગાવાલામાંથી પાછો એક મારા જેવો એક બીજો મિત્ર ફ્રી થઈને મારો માસિયાર કે ગમે મારા મામાનો છોકરો કે મારો ફઈનો છોકરો હોય ને તો હાલે. કેમ કે નકાને એકલો ને એકલો ન મજા આવે, કેમ કે ટ્રાવેલિંગ કરવાનું છે ઝાઝા કિલોમીટરનું, 24 કલાકનું તો ટ્રેનમાં જ છે. એટલા માટે કહું છું, એટલે થોડીક વાર લાગશે પણ આવી છે મજા. બીજા માતાજીના દર્શન તો તમને બહુ મોડા કરાવી, કેમ કે અત્યારે થોડુંક કામ છે તો કામ કરીએ. અને રાજુ શું હાલે? હમણાં તો આવી પણ સંજયભાઈ અમારા આવી ગયા અને એ જાય છે ક્રિકેટ રમવા. અને એ છે ને શિવમ બાપુને લેતા આવ્યા. તો જઈએ બાપુ જો અંદર જો થાય. શું હાલે રાજુ? તે કામ કરતો હતો વરી તડકાનો? કીક તો કરતો હતો. કીક આગળ મૂકવા તો ગયો તો મંદિરે. કામ મૂકવા ગયો તો? અરે કીક તો ગયો તો કે નવો રોડ બનાવી લીધો હતો, પણ આ સાઈડોની કિનારી ધૂળ નથી નાખી. તો આજ 2 ટ્રેક્ટર નાખી ગયા કે નહીં? 2 ટ્રેક્ટર નાખી ગયા. હવે આ ચાલુ કર્યું કામ. હાલ હવે આવ્યું મંદિરે. કામ છે થોડું, કામ કરવા આવી તો કામ છે, બાકી નથી. તું આવી કે નહીં આવી કે નહીં, ખોટે ખોટ વાત. હે તાર બાપો તો અહીંયા દુકાને બેઠો છે. ઈ હુઈ ગયો કે ઈ હુઈ ગયા? આ બોલવામાં એટલા છોકરાઓ છે ને આખા એ ઝીપડિયું બહુ વધી ગયું. પેલા સાણાનું કામ કરવાનું હતું તો એ કરી નાખ્યું. તો રામભાઈ આવી ગયા અને બાપુ આવી ગયા હતા. તો આ ફેસ નતો બતાવતો ને એ આ ભાઈ હતા રામભાઈ. હવે રામભાઈને છે ને કોમેડી વિડીયોમાં નથી લેવાના, સાદા વ્લોગમાં તો એ આવી છે કે રામભાઈ નહીં, કેમ કે માતાજીના મંદિરે સેવા કરવા આવે ને. બાકી તો છે ને સાણા અહીંયા કાલના પડ્યા હતા ને, તમને કીધું હતું કે નહોતા ગોઠવા. જોઈ લો અત્યારે કમ્પ્લીટ ગોઠવી દીધા. પુના હતા ને અમારે બહુ ટેકો રહ્યો, કેમ કે આવ્યા હતા ને તો અહીંયા બધા સાણા બધા કમ્પ્લીટ ગોઠવી દીધા. એવડી ઉંમરે આવ્યા હતા માતાજીના મંદિર દર્શન કરવા. હું કે હાલો તમે ઘડીક વાર અમને સાણા ગોઠવતા જાવ. તો અમે નાખતા જઈએ અહીંથી ભરી અને જો અહીં નાખી દીધા પાઇટ ઉપર. હવે ચોમાસામાં કંઈ પલરે કંઈ નહીં એટલા માટે. એટલે અન્ય છે ને કઢી વડો ફાડી નાખ્યો. હવે રેવા દે ને. પછી હાવ ક્યાં કાકડી કટકા ક્યાં નાખો. કાવડી આવી ગઈ મને દેખે નહીં ને, ખાલી કાવડી ગયો ને તો ગમે ત્યાંથી પૂંછડી પટપટાવવા માંડે બાપુ. હે ખોટી ની છે ને, હકીકત છે, એ સત્ય કહેવાનું છે, આપણે ખોટું નથી. પણ હે હાસી છે એ કેમ ખબર પડી ગઈ તમને? કઈ અનુભવ કે કઈ કૂતરાની બોલી તમે સમજી જાવ કે કઈ ખબર નથી પડી અમને? બાપુ કઈ કહેવાના હોય? હે બાપુ કઈ કહેવાના? એ માણસમાં જ આવે ને આપણે માણસમાં જ આવીએ. એ બાપુમાં આવે, આપણે માણસમાં. ઓહો, મંદિરની અંદર હાથ પગ નતા ધોયા હજી ઝાડવા પીરો હતા. તો 2 સબસ્ક્રાઈબર આવી ગયા. ક્યાંથી આવ્યા? લાંગળથી. તો બેને વિડીયોમાં લઈ લીધા. રેડી ને? હાલો રામ રામ. વિડીયો કાયમી જોઈજો. હાલો કાલે આવી જાય લાઈક કરી નાખજો. નું પાણી ચાલુ થઈ ગયું વાયુમાંથી, અને આ ઝાડવા છે ને ઝાઝા સમયથી પીવરાવ્યા નતા એટલે આમાં ચાલુ છે. અને કેવલ કીક આવીને કે અણિયું કાઢે માર્યું. હું કેવલ શું હાલે નાવા ગયા હતા કામ? જો તો કરી પણ અરે ગયા તા. હા એ તો તમારી જિંદગી છે, તમે મજા આવે એમ કરો. બાપુને છે ને એ અહીં તો ઝાડવા પીવરાવે. બાપુ ખોટું આ પાણી જાય, હું તો તમને હાસું ઝાડવે પીવરાવી દઉં તો કમ્પ્લીટ થઈ જાય. તો કઈ નહીં, હું તો હાથ પગ ધોઈ નાખું તો મને બીજું જ કઈ નહીં.
વિડીયો શૂટિંગ કરી દેવી એટલે એડિટિંગ કરી નાખ. હાસી વાત ને ભાઈ રામા? હા હાલ રામા હાલ આપણે ઉઈરા છૂટામાં અમે બે ભાઈ હાલો એક વિડીયો શૂટિંગ કરી લઈએ. ના હવે તમે ઝાડવા પીવરાવો. એક વિડીયો શૂટિંગ કરવાનો તો કેમ કે મારા કલેજાનો કાલે જન્મદિવસ છે તો વિડીયો એક શૂટિંગ કરી લીધો અને કેવલભાઈ થોડા ગેઠા ઉતરી ગયા. હા મિની બ્લોગમાં તમને જોવા જડી જાય. મોરલો છે તો મોરલો અને કામ થયું બાપુ અટાણે કામ કર્યું વાંદરો સંપલ નથી લઈ ગયો. કેવલો છે ને બાપુ વિડીયો શૂટિંગ કરતા નથી. કેવલ છે ને અહીંથી સંપલ ક્યાં મૂકી આવ્યો જાઉં હું તમને બતાડું. એને બાપુને ન્યા સેટ ચડાવો. કેવલ તું લેતાય નહીં ભાઈ સેટ જો આ સેટ સંપલ ચડાવ્યું. આમ જોઈ લો તમે ઝાડવું કેટલું હેઠું છે એ પેલું ઊંચું છે એ સંપલ લેતા ને યાર. એક ચડાવ્યું કે બે? એક તો અહીં પડ્યું ને એક છે ને ત્યાં ચડાવી દીધો તો સેટ વાં સેટ બાલ બાપુ ફટાફટ તને કામ મજા આવે અહીંયા આવીને? આ સાણા હારવાના કામમાં કઈ આવ્યો નહીં અટાણમી પેલા કામ ત્યાં ચડાઈ આવ્યો મને એને જ ખબર પડતી. મજા આવતી હતી. હજી હજી દાવા દે ઈ ન્યા માન ઈ ન્યા માન ચડી ગયો. તું કેમ ચડી શકી? સંપલ તો એમની મેં ડાયરકી હોય જા ને ધ્યાન રાખજે. હા ઈ ડાયરકી એલા ઉલા સળ્યો પણ ડાયરકી નો ભાંગે તો સારું. આ બાપુને છે ને સડાવ્યો અહીંયા બર્થડે નહીં સુધરે. ઈ તો માતાજી ભેગા હોય જો સંપલ તો ઉતાર લીધો. હવે આ નો કરવાના જ કરતો હોય બેઠો બેઠો પાછો દાંત કાઢે કામ. અરે તું પૂગી નહીં નાખી દેલા ખાડામાં. એ બાપુનું પાછો સંપલ લઈને ભાગી ગયો. લે એ નો લઈ ગયો. માતાજીના મંદિરે જતા કામ બધું કરતા હતા. અરે ઓલી ધજાને ક્યાં ખાસવી લઉં. અને નીરવ આવી ગયો પાણી પીએ. આ બે આગળ આવ્યા બાપુને બે. એમ તો અડધી કલાક થઈ ગઈ. બાપુને શિવમ બાપુને બધા ગયા હતા નથી જો ધાર્યું છે ને આ બે પડી ગયું. શિવમ બાપુને નીરવ બે ગયા હતા તે ઝાડિયું ઊભ્યું કરી આવ્યા. અને કાયડી અમારી પખે જ હોય અને આ અમારી પખે તો હોય. આ અડવા નથી દેતો પણ ગધેડીનો ભાગી જાય હમણાં. વિરમ બાપા આજે આવી ગયા માતાજીને આરતી કરવા. તો અત્યારે જો ધૂપ છે ને એ પ્રગટાય છે આગળ. ઓલી ધજાએ મૂકી દઉં તો સાઈડમાં ગમે ત્યાં રૂમમાં કરીએ. અને વિરમ બાપા છે ને અમારા થોડાક વખાણ કરી સાંભળી લઉં. કેમ વિરમ બાપા અમારું કામ? અરે ભાઈ તમે કામ કરી દુનિયાનું કેમ કે કોઈ ન કરે એવું કામ કર્યું. કેમ કે સાણા છે ને વરહદારે છે ને પલરી જતા ને બીજો રૂમ હતો ને જે અટલી ઠામ વાસણનો રૂમ છે એ બંધ કરી દીધો. એ રૂમમાં પરવા રાખ્યા હતા. પરવા ચોમાસાના પલરી ગયા હતા. અને પછી અમારે વિરમ બાપાને કાયમી માતાજીનો ધૂપ કરવો હોય ને તે પછી સાણા છે ને ગામમાંથી લેવા જવા પડે. તો એ કામ કમ્પ્લીટ થઈ ગયું. તમે આ ઉતાર્યા હતા એ તો બધે તેદી બધા કામ કર્યું હતું. હું ક્યાં ના પાડું. બધા તમે બધા ભેગા હોય તો અહીંયા તો મારાથી કામ થાય. બાકી એકલા અહીંથી તાલી નથી પડતી. તેદી કીધું તું તેદી પ્રોગ્રામમાં કીધું તું ન પડે. બે આઈથે તાલી પડે ને એવી એક આઈથે ન પડે. આ બધા કલેદા હોય ને આ બધા એ જે એટલે બે બધાનો સપોર્ટ હોય ને તો જ કામ થાય. આ બધા મારા છે ને આ હીરા ને સોના ને બધું આ જ છે. કેમ કે આના થકી મારું આગળ હાલે. તો બસ અત્યારે આવી ગયા માતાજીના મંદિરમાં. કેમ કે દર્શન કરવા અમે નતા આવ્યા મંદિરે આવીને અને તમને કરાવી દીધા તો અમે બધા કરી લીધા દર્શન. અને આ માતાજીના મંદિરમાં છે ને ઉપરથી છે ને બગલાનું નાનું બસલું છે ને એ અહીંયા એક હેઠું બિસાડું બેઠું. કયાનું બેઠું હોય તો અમને નથી ખબર. આગળ નીરવ આવ્યો તો એને ખબર પડી. પછી મારો મોહિયાર જયદીપ આવ્યો તો એને કીધું હતું. હવે કામ છે એ તો કંઈ ખબર નથી. નાનું બસલું છે પણ એલા જરીક જેવડું છે. આ છે પોટો દુઃખમાં. આ વિરમ બાબા પોટો છે ને એટલે ઉડી નથી શકતો. નટાણી ક્યાંય જાતો નથી. હા હાલો તો આને ક્યાં ખાસવીને મૂકી દઈએ આગળ. એટલે ને જાય પીપરના ઝાડ મને અંદર રે એમ હતું ત્યાં રાખી દીધું. બસલું એક બગલાનું મરી ગયું તો એને દાટી દઈએ. જો ઈના જેવડું સેમ ટુ સેવ ઈના જેવડું તો બગલાનું બસલું છે એ ઉપરથી પડ્યું હોય બિસાડું મૃત્યુ પામી ગયું. તો હવે એને આગળ દાટી દઈએ અમે. માતાજીના મંદિરેથી આવી ગયા તો અમારે કુળદેવન મીઠે અને સાવનમાં રેણા પણ દર્શન કરી લીધા. સંજયભાઈ આવી ગયા હતા તો એ પણ દર્શન કરી લઈ.
હું ઘેર આવું ને એટલે અમારો કાયડો કૂતરો એવો છે કે કપડાં બગાડી જ નાખે જો. કેમ કે આ પાછો એને છે કેવું કે એક ફેરી આવીને મને છે ને પગે લાગવા આવવું પડે એવું છે એનું કામકાજ. બસ હવે બસ લે 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 જમવાનું છે ને કાંઈ બી મોડું જ થઈ જાય કેમ કે હું છે ને એક વિડીયો એડિટિંગ કરતો હતો અને થોડુંક બીજું કામ ભેગું હાલતું હતું. તો અત્યારે મારા પપ્પા તો જમી લીધા ને આગળ હું મારી મમ્મી છે ને રોટલા કરતી ને તે હું બહુ ઉતામેર કરાવતો હતો. સમય થઈ ગયો 9:30 અને શિવમ બાપુ નીરવભાઈ તો બે હાલીને માતાજીના મંદિરે પૂગી ગયા ને ત્યાં હજી કામ કરવાનું છે. હું કામ કરવાનું છે ને ત્યાં રહીને જ જણાવું કે માતાજીના મંદિરે ને માતાજીના મંદિરે આવીને છે ને આ કૂતરાઓને અને સાસર કેવી બધા કૂતરાઓને રોટલા નાખી એવા અને આ કૂતરા વાટો છે ને એક જ રોટલો રાખ્યો કેમ કે અહીંયા છે ને રોંઢે આવે ને તે મેણસી બાપુ કૂતરા હાટો રોટલા લેતા હતા પણ એ અહીંયા ખાધા નથી. જો રોટલો દીધો ને ત્યાં ખાવા માંડી એટલે આ બધા કૂતરા છે ને ગધેડીના રોટલી ઓછી ખાય અને રોટલા વધારે ખાય. દીવામાં તો દિવાલ પૂરી દીધું, મંત્ર અત્યારે ચાલુ છે, ઓલા બધા એનું કામ ચાલુ રાખ્યું અને હું અત્યારે મંદિરમાં આવ્યો ને તો હું કહે છે ને આપણે રોંઢે ભાગ્યા હતા ને ઘેરે હું જતો હતો ને ત્યારે બગલાનો ફોટો જે આપણે નાનું બસલું હતું એને અહીંયા ઉપર રાખ્યું હતું. તો અત્યારે જોઈ લઉં તમે મરી ગયું છે હવે તો એને પણ હવે અત્યારે દાટી દે હું તો બાકી તો કંઈ નહીં કામ હવે કંઈ બોલાયું જ નથી. જીવ હોય ત્યાં લગન જીવું બાકી તો મરી ગયું તો હવે પાણકાની નીચે ધૂળને બધું દાટીને કમ્પ્લીટ રીતે વ્યવસ્થિત રીતે દાટી દીધું અને અત્યારે તો સાંદવામાં થોડા દેખાય છે અને અત્યારના વાદળા તો કંઈક આવો અલગ જ પ્રકારનો છે. અવાજ સાંભળો કીવાનો છે, કોમેન્ટ કરી નાખો એટલી ઘડીમાં કીવાનો અવાજ છે વિડીયો સ્ટોપ કરીને. તો છે ને અત્યારે આવી ગયો તો અહીંયા હોલમાં અને આ લાકડા જાજા સમયથી વડલો કાપી ગયેલો પડ્યો હતો તો હવે પછી ચોમાસું આવી છે એટલે ક્યાંય લાકડા નહીં હોય તો એટલા માટે અત્યારે હવે કંઈ બીજું કામ આગળ કંઈ થઈ શકે એમ નથી અને થોડુંક લોખંડનું કામ કરવાનું છે પણ અત્યારે કારીગર અજીતભાઈ છે એ ફ્રી નથી. તો અત્યારે છે ને હવે શિવમ બાપુ નીરવ અને રામભાઈએ તો હવે કામ કર્યું હોય કે બેઠા હોય કર્યું કે બેઠા એ તો લાકડા ફાડવાનું કામ કરી દીધું ચાલુ અને આ બે છે ને ટી-શર્ટ ને શર્ટ ને કાઢી નાખ્યા કેમ કે આવું કામ તાકાતવાળું મહેનતવાળું કરીએ ને એટલે ગરમી બહુ થાય. કેવી ગરમી થાય ઓહો ગરમી બહુ થાય. આ બે સીરા એટલા કડા ચાલુ છે અને 11 વાગ્યા સુધી કામ કરવાનું છે. માતાજીના મંદિરેથી ઘેરે પૂગી ગયો ને અત્યારે છે ને ટી-શર્ટ કાઢી ગયેલું છે, ઉથમું બાંધી ગયેલું છે શરીર ઉપર અને અત્યારે કાઢ્યો હતો. ખાટલે સડીને હું ગયો ને તો અહીંયાનો સૂતો હતો, હજી અહીંને જ બેઠો કેમ કે આ રાત આખી છે ને અહીં ખાટલે જ હોય. મારા પપ્પા લાંબા પડ્યા અત્યારે ઠંડા પવનમાં અને વિપુલભાઈ આગળ આવીને પછી અહીં હોઈ જાય પછી કાળા કૂતરાને બેહવાનું પૂરું અને હવે ઘેર પૂગી ગયો તો લાકડા તો છે ને કાપી નહીં ખાતા, સીરી નહીં ખાતા પણ હવે એ ઝાઝા નથી સીરાણા ક્યાંક રાતળો કૂતરો નથી ને કનાય હોય અને ઝાઝા બધા લાકડા તો નથી સીરા કેમ કે પછી ગરમી થતી હતી અને પછી બહુ મોડું પણ થઈ ગયું હતું. અત્યારે 11:30 થઈ ગયા તો હવે પૂગી ગયો ઘેરે. તો આજનો લોગ અહીં સુધી વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો, ચેનલ ન હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય, સબસ્ક્રાઈબ કરી નાખજો ન હોય તો બાય બાય.